અલા જોબ ને યાર ઓ બાડીએ પણ માર પડશે નહીં ફાઇનલ થઈ ગયું ઈ ફાઇનલ થઈ ગયું એમ ખબર ને રોની મંટેની પણ આપણે ના ભૂલી જઈએ રામી યાદ નહીં કરાવાય આપણે ના ભૂલી જવાય રોની મંટેની ને એવી ઈચ્છા થઈ કે મારે શ્રીખંડ ખાવો હોય કદાચ કરો ખાઓ પીઓ મોજ મારો એ નહીં કરવાના સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ હે કે સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે 12:30 લેટ ઓલવેઝ લેટ બરાબર છે અને હવે જવું છે દુકાને અને એક બે કામ છે જોઈએ છીએ ફોન આવે છે કે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ હજુ કંઈ ફિક્સ છે નહીં બરાબર બટ देखते हैं कहाँ जाते हैं क्या करते हैं आज के दिन में नो डाउट આજે વ્લોગ નાનો નહીં બનાવું ડેમ શ્યોર અમે એ કરીશું ક્યાંક જઈશું યા જે પણ હોય પણ આજનો વ્લોગ તમને લાંબો મળશે ઓકે ये भाई का प्रॉमिस ઠીક છે એટલે કોઈ જાતનું ટેન્શન લેતા નહીં સો લેટ અસ ગો બરાબર છે જઈ રહ્યા છીએ અત્યારે તો દુકાને પછી જોઈએ કે ક્યાં જઈએ શું કરીએ બરાબર બટ આ લેટ ઉઠવાનું ચાલુ કાલે રાત્રે મને 4 વાગ્યા 4:30 વાગ્યા સુધી તો ઊંઘ ના આવી આ રાત્રે ઊંઘ ના આવે એટલે સારું સવારે ઉઠાતું નથી પણ હવે સવારે વહેલું ઉઠવું છે જેથી રાતે વહેલી ઊંઘ આવી જાય એવું કંઈક મારે કરવું છે बराबर सो गाइज चलो लेट्स गो आज का दिन की शुरुआत हो चुकी है देखते हैं कहाँ जाते हैं क्या करते हैं तो आज है हनुमान जयंती कुंभलगढ़ पार्टनर एक અને એક બીજો કુંભલગઢ પાર્ટનર એ રહ્યો એ આવે છે બરાબર છે અમે જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે દર્શન કરતા આવીએ વ્યવસ્થિત આ ક્યાંક મંદિરે જ જઈને આવ્યો બોલ 100% અત્યારે હા એને કે અહીંયા આવે 2 જણા નહીં આવીએ હા એને કે એક ને 2 જણા છીએ એ એકલો છે હોશિયારી કરે પાછીથી ના ના કોઈ ઉતરે નહીં અહીંયાથી એને કહી દે હા જતી રહે જા તું ઈતે આવે હે હમણો ઘણો એ હું છે ના રખાય જાગળ મૂકી દે હેડ જવા દે કોઈ ઉતરે નહીં ગાડીમાંથી હા બસ એવું જ છે આજે ઉતરવું જ નથી અમને ખબર હતી કે તું આવું કરે હા બાબુ વાદાળી સાચી હતી હા તમારી ખોટી નથી 100% ની સાચી વાત હતી એમ દાદાના દર્શન કરવા આજે દરેક જગ્યાએ ભીડ જ છે બર્થડે દાદાનો છે અલા જોબ ને યાર ઓ બાડીએ તું કેટલા દિવસથી હાથમાં વિડિયો ઉતારવાનો એવો તારે એટલે મારવાનું તારે મને હા હજુ સુધી કેટલા દિવસથી બંધ વિડિયો એને મને છે ને ઓલરેડી 3-4 લાખ જોરથી મારે હે બાબુ મારે કે નહીં વિડિયો 8 તો મારવા પડે ને જોબ ને યાર એ આંખમાં વાગ્યું આંખમાં છોકરાને ટોપી પડી ગયેલી ના નથી યાર તમારે આ ઉયારન કરવાનો યાર તને લાગવું ના તને એમ ખબર પડી છે કે મારી પત્ની અભી जिंदा है टाइगर अभी जिंदा है टाइगर क्या है जिंदा है કઈ નહીં મારે કઈ કેવું હતું પણ નહીં કેવું મારે કઈ કેવું હતું બોલવાનું કટ કેમેરાને કટ કરવામાં આવશે પણ માર પડશે નહીં ફાઇનલ થઈ ગયું ઈ ફાઇનલ થઈ ગયું એમ બરાબર ગૂગલી ગૂગલી બુક્સ ના 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 મારો હાથ ઊંધો છે ને હાથ ઊંધો પડે છે મારો હાથ ઊંધો પડે છે મારો એ તો હાથના તો બાના હોય અત્યારે તો સીવરીન ફરતો તો હવે સવાર થવું પડશે મારે એવું લાગે છે હાથ ઊંધો પડે છે મારો હાથ ઊંધો પડે છે બાડી મેં કે તને હું છોડું ના ખબર ને ઓ જવાબ દે યાર અમુક લોકો ચાવી ભૂલી ગયા હતા અને હમણાં મારા પર બૂમો કરશે રોની મંટેની પણ આપણે ના ભૂલી જઈએ રામી યાદ નહીં કરાવાય આપણે ના ભૂલી જવાય યાદ છે કે ધક્કો ખવડાવ્યો મને ક્યાંથી ખવડાવ્યો
આમથી કામથી એમ પહોંચી ગઈ હતી ક્યાં પહોંચી ગઈ હતી લાય હવે ચાવી સાંભળ ટ્રેક અને ટી શર્ટ લઈને આવજે મારે બોક્સમાં રમવાનું છે ઓકે કયું ટ્રેક ને ટી શર્ટ ગમે એડિડાસ વાળો ટ્રેક તો ધોવામાં જ છે હા તો એ તો છે ને ટી શર્ટ આવી હતી વ્હાઈટ ધોવામાં તો ત્યાં વ્હાઈટ ટી શર્ટ પડી જાય ઓલી ટી શર્ટ છે 3 કલર બદલેલી ના 5 3 નહીં 5 થઈ ગયા હવે કેમ પછી ગણાવું ઘેર આવું એટલે હા તો ભાઈ ફાઇનલી હેર કટ કરાવવા તો નથી જ આવ્યો તોય આવ્યો છું હું બિયર્ડ કટ કરાવવા બાપુ શરમ કરી જાઓ મોટું કે નાનું હે જેટલું નહીં મારા જેટલો એમ કે તો મારા લેવલ જ કેવાય હા લેવલ તમે એના લેવલ છો ઈ ફિલ્ડમાં નહીં પણ બીજી ફિલ્ડમાં વાહ કઈ ફિલ્ડમાં આપણે મારી ફિલ્ડમાં કઈ હા નહીં કાઢો મેં બાપુને કીધું પેલો પંજાબનો પ્લેયર પ્રિયાંશ શર્મા 21 વર્ષનો છે મેં કીધું બાપુ અને ક્યાં છે એ અને તમે જોવો તો શરમ કરી જાઓ એની ફિલ્ડમાં આગળ હું મારી ફિલ્ડમાં આગળ હું હા તમારી ફિલ્ડ તો હરખું જ થાય હા હરખું જ થાય એ જ બરાબર છે સરસ અને એની બોડી જુઓ બાપુ તમારી જુઓ હાથી જેવડા છો પછી તો હું વખતે એ ફિલ્ડમાં જઉં તો મારી બોડી એવી જ કરવી પડે પણ બાપુ આ બંને એની ફિલ્ડમાં કોઈ રાખે એમ નથી વાંધો એ વાતનો છે તો પહેલે આપણે એવું કર્યું હોત તો રાખી જ ને પોઈન્ટ ઉપર જ ઉભા રહ્યા નહીં બાપુ તમે તમારે હા. આપણે તો જોન્ટી રોડ્સ હે યુવરાજ સિંહ મોહમ્મદ કેફ એવી જગ્યાએ જ ફિલ્ડિંગ કરે બાપુ તો બોલે લુખા રસ્તા પર એ વદાડ આવી ગયા બસ તમે થોડા પૈસા નાખતા જાઓ એટલે ચાલી જાય બધું અમને ભીખ આપતા જજો તો રોણીમાં ટેણીને એવી ઈચ્છા થઈ કે મારે શ્રીખંડ ખાવો છે અને પાછો કેવો ડ્રાય ફ્રૂટ વધારે હોય એવો બાપુ એટલે એમના માટે મારે શ્રીખંડ લઈ લઈને જવાના ભાવ ફરકીનો હા. તેવો નહીં હા જે નથી જેમ બીજા લોકો જે બનાવતા હોય ખરાબ બનાવતા હે આ નામ થઈ ગયું છે એટલે આ લોકો બોલો છોકરાને કોણ સમજાવવા નહીં જફા કરવાની ખવડાવી દેવાનું ચૂપચાપ ખાઈ લો ઓકે હા કોઈને કહી જ દેવાનું ના કોઈને પાડવાની નહીં 5-10 વર્ષ નાનો લાગવા માંડ્યો એટલે હું તો નાનો જ છું આ જોતો આદિવાસી એવું જોતો ખરા એ તો જો તો જમવાનું બનાવ્યું છે હું બનાવ્યું નથી આ તને શું લાગે છે હે ચીઝ બટર મસાલા હે આમ જો અટર બટર નહીં અમૂલ બટર લબાલબ અટર બટર પાપડ ને આ અલાવ નથી તે મરચા બનાવ્યા ને પેલા સલાડ. આજ તને બહુ દિવસે તું ખાય છે ને તો સારું ખવડાવી દો એમ? વ્યવસ્થિત ખવડાવું બરાબર સરસ કાંઈ બાકી જ નથી પાપડ ડુંગળી શ્રીખંડ હા છાસ હા પછી આ ઓલા મરચા તંદૂરી નાન બરાબર છે સરસ પંજાબી સબ્જી ઓકે ખાધા જ કરો ખાઓ પીઓ મોજ મારો હા વાતચીત આપણે નહીં કરવાની કેમ કે કામ કરે એ નહીં કરવાનું આપણે ભાઈ સાબ બેટિંગ હોય તો આ વ્યૂ હોય બાપુ હે બેટિંગ હોય ને તો આ વ્યૂ હોય એમ ગજબ અનબિલીવેબલ ક્યાં જાય ને ક્યાં ચોક્કા મારે છે એ તું એવું નહીં ઉતારવું આપણે એની સદી ઉતારવાની છે જલ્દી ઉતાર હે ચલો બીજી કટ ના 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 તું યાર હવે આવતી ઓવરમાં જોવા મળશે અને કે આ નહીં આ મનામાં પૂરી કરી દે ને તો મજા આવી જાય રાડા થી મોઠણ ઉપર પહોંચ્યો છે એટલે આ વખતે ઇન્ડિયન બેટરો જલવો છે ભાઈ બાપુ બધા રમે બધા ક્લાસ રમે પેલો કાલે પ્રિયાંશ શર્મા કેવી મારી ગયો 2 દી પહેલા આજે શ્રેયસ અય્યર મજબૂત મજા લઈને મારે છે શરૂઆત જ એવી થઈ છે કેમ કે SRH વાળા આ કિશન એવી સદી મારી હતી રાહુલ બધા કડક રમે છે ભાઈ એ જો તન્મય આવ્યો જો તન્મય હવે યસલો ને તન્મય જો સુભા યસલો ને તન્મય એને ખબર હતી ટ્રેવિસ હેડને કે નીચે મેક્સવેલ છે એટલે ભૂલી જવાની મારી વિકેટ આવી જ ગઈ કહેવાનો મતલબ જો પેલો 98 ઉપર છે બસ સદી મારે બોલે મેં વિરાહ જોઈ રહ્યો છું
તારે આ બોલે હાલે ને વી મજબૂત. હું એ જ જોઉં છું કે હાલે વી ક્લાસ. એ ના યાર સિંગલ ડબલ જ આ હજુ એક બાકી 99. ચલો બાપુ આ બોલે પૂરી થવી જોઈએ. આ બોલે ખલાસ એમ આ બોલે હલા પહેલી સદી છે આઈપીએલ ની આની તો કૂદ છે મન મૂકીને કૂદ છે જોજે મન મૂકીને કૂદ હે તું જો ખાલી આ બોલે કેવો છે ભાઈ કઈક છે એમ કે પેલો શ્રેયસ અય્યર ને વાંચવાલ્યું એને કઈક તો જ જોઈએ એ બોલે હમણાં બતાવે તું જોજે ઝૂમ કરીને બતાવે આખું કડક રમે હો ભાઈ ગમે જે બી હે ને મજબૂત વસ્તુ હતી જે હતી અંદર અહીંયા ટેણી અહીંયા જતો રહ્યો ભલા તને ખબર તું ટીવી માં આવ્યો તો હમણાં હાલા કસ સમજી તું ટીવી માં આવ્યો તો યસલા સદી મારી ગયો જો અભિષેક શર્મા ની ફેમિલી છે એમના એ તો જોવું જ પડશે હમણાં ડબલ રોલ માં શું તો આવી જાય તું હતો તન્મય હતો બે હતા આ લખી દઉં this one is for orange army આ કીધું તું ને બતાવ હે ઓરેન્જ આર્મી નામ પાડ્યું છે ભાઈ ટીમ નું હે પણ ખરેખર આ તો દુલંદરો ગાંડા છે અહીંયા बाहर से भी भावनात्मक में जुड़े हुए हैं वाकई वो माता पिता धन्य है भाई धन्य है बोलो डिजास्टर इनटू ट्रायम्फ શું નામ લા તારું હે તારું નામ શું છે હે મન એ તો આ નહીં છે આ નહીં છે આ બધા નહીં છે મન તો કયા ધોરણમાં ભણું છું જુનિયર કેજી માં ક્યાં ભણું છું હે આજે અભિષેક શર્માએ એટલી 6 મારી છે ટોટલ 10 કે જેટલી ચેન્નઈ સુપર કિંગ્સે 2025 ની આખી આઈપીએલ માં નથી મારી એટલે અભિષેક શર્મા આજે ગાંડો થઈ ગયો છે એમ કોણ તો ચાલે ભાઈ સાહેબ 100 ને કેટલા રન પર રમે છે 100 ને 15 ઓવરમાં 211 એટલે આ તો 17 ઓવરમાં મેચ પૂરી થઈ જવાની ભાઈ 20 ઓવર ના કરે અરે ભાઈ આવું બેટિંગ ના હોય ગાંડા બીજો ચોક્કો બીજી બાઉન્ડ્રી ઓહો હો ભાઈ સાહેબ 105 પર 51 બોલમાં આવું તો પેલી ગેમ રમીએ ખબર આપણે મોબાઈલમાં ત્યાં મોય આટલા રન નહીં થતા જેટલા આને રિયલમાં માર્યા છે એમ કહેવાનો મતલબ સ્ટમ્પ બતાવી દે 3 પછી મારે કિસ્મત છે ભાઈ આજે એમ જોડે કાયદેસર હા હું કરવાનું કોકના જોડે ગદ્દારી વાળા છે ને જોડે ક્યાં ના ભરો છો ગદ્દારી થોડી કરી આ ભાઈ છેલ્લે હતો એ તો નહીં શું બોરે બાપુ જોડે બાપુ વાળું તમે ઉભા નહીં રહેતા યાર રમવા કોઈક પ્લેયર ને બોલાવો તમે પછી ઉભા તો સરખો જવાબ તો આલવો જોઈએ ને પ્લેયર તો વ્યવસ્થિત જવાબ પ્લેયર ના લે હાચે વ્યવસ્થિત હતો તો મને નહીં ખબર હું જવાબ હતો અમે તો કે દુકાને છીએ કે મેં કીધું સાચું બોલો બાપુ હજુ હમણાં જ ઉઠ્યો છું રમવાની ચળ હોય પણ આટલી બધી કે અવળી ગાડીઓ 1.5 કિલોમીટર આગળ મેલવાની તો 1.5 કિલોમીટર ચાલતું તો જવાનું સુભા કે મેચ રાખે તો પછી પ્લેયરોને પહોંચવાની વ્યવસ્થા કરે અને કે કે આને કઈક તન્મય ને ના આને કઈક કહો સુભા અહીંયા આ જેટલા દેખાય એમાંથી તમારો સાચો મિત્ર કોણ હે જે તમારી સંગાત કરવા માટે અહીં ઉભો રહ્યો છે 1 2 3 4 અમે 4 છીએ આ 4 માંથી એવો કયો સાચો મિત્ર હે તમારો કે તમે પાછળ રહી ગયેલા તો તમારો સાથ આપવા માટે અહીં ઉભો રાખ્યો એને ઉભા રાખ્યા હે બધાને વિચાર લે મેં શું કીધું ખાલી પ્રશ્ન સાંભળ સમજી ગયો પ્રશ્ન ભાઈ ગુરુજી તમે જે છે બધું તમે જ બાપુ તને આ બધું પર વિશ્વાસ હતો મારા પર હતો આજ ભાઈ ભરાઈ ગયો ભરાઈ નહીં ગયો ભાઈ અરે એની તો ગેટી પર દઉં ખોટા હાથમાં આવી ગયો ભાઈ એવું નહીં ભાઈ એ ભાઈ હું હાથે કરતો ભાઈ
અમે ત્યાં જોડે જ હતા. કોઈ વાંધો નહીં ગાઈસ, અમે લોકો ચાલતા ચાલતા જઈએ છીએ ટ્રાફિક ની સામે. ઓકે, અંબાજી ચાલ્યા પછી આજે હું ચાલવાનું ચાલુ કર્યું છે બાપુ. અંબાજી જોડે પેલા કિલ્લા પરના સાકેલા સુબહ બાપુ કે હાલું પેલું દેખાય, લાઈટ હેલું દેખાય એમ. મેં કીધું અમે અંબાજી જઈએ ને તમારે એવું જોઈએ. હા. ગેમ પહેલાનું વોર્મઅપ છે. હે? ગેમ પહેલાનું વોર્મઅપ. ઓ શરીર ગરમ થઈ ગયું, શરીર ગરમ થઈ ગયું છે. શું બોકે શું બો હું કે કેલા ભી બિગડ જાયગા. હા હનુમાન દાદા નામનું આપણે ખાઈ લઈએ. ચલો ખસ્યું ખરું. બાપુ લાઈટ દેખાય? લાઈટ લાઈટ તો હજુ નહીં દેખાતી. જુને દેખાતી. ટ્રાફિકમાં ફસાયા પછી આવું. ઓલું નહીં કહેતા મામાનું ઘર એટલે ઓલો દીવો ભરે એટલે એવું એમ. અરે મામાનું ઘર કેટલે સુબા, મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. બાપુના ડાયલોગ તો ખાલી સાંભળ. એવું કે એમ. બાપુ મેં તમને એક રીલ મોકલી છે, જોઈ? અભી યાર હા થોડી વાર થઈ, ના જોઈ નહીં. તમે જોવો એ રીલ અને પછી તમને મજા આવે ને. આની પાર્ટી લેવાની છે ગાઈઝ આજે મારે. 81. બીજું અફઝલ બીજું બધું તેલ લેવા ગયું. મને નંબર બહુ ગમ્યો હતો. હા, નંબર મને બહુ ગમ્યો હતો. સાંભળ્યું? કોંગ્રેચ્યુલેશન્સ. મને નંબર એટલો ગમ્યો હતો ને, અમે જતા મેં કીધું આ નંબર એક નંબર લીધો, એક નંબર લીધો. પાર્ટી આલવી પડશે તાર. અરે આલ દો પાર્ટી યાર. વાહ બાપુની બોલિંગ, વાહ. હા તમારી બોલિંગ. 3 એ મારો ખોટાળો. ના ના છેલ્લા બોલે આઈ ને. છેલ્લા બોલે આઈ ને રન આઉટ કેવાય એને. છેલ્લા 2 થયા ને રન. 3 વિકેટ તો આઈ ને માર બોલે. કેટલા કરવાના આપણે? કેટલા કરવાના? 95. કરે આપણ. चलो करवाना 95. चलो अफजल. फील्डिंग हो तो कैसी हो? બાપુ જેવી फील्डिंग હારું એ ગરબા રમે આમ કરી બોલ જતો રે પાછો તમારે એ વાત સાચી. અને આમ નમતા તકલીફ પડે. નમતા તકલીફ નહીં, નમી તો જવું. હા. એટલો રનિંગ માં આવે ફિલ્ડિંગ બાબુ. તો ગાઈસ બધા આવી ગયા છે બેસવા માટે, બરાબર. ક્રિકેટ રમીને બીઝી પર્સન્સ એન્ડ ઓલ. જીટુબી ના નવા મોડલ. જીટુબી હે એ અરે વાંધો નહીં માર ભાઈ. બીજું તો હું બોલ. હે હા બોલ ને. મેં કીધું બીજું તો હું ભાઈ. તો ગાઈસ ક્રિકેટ રમ્યા, બેઠા શાંતિથી. તો ચલો આજના દિવસ માટે આટલું જ. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા અને ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે.